મમ્મી બેસી જાઓ હવે, ગરમ ગરમ હોય તો જ સારા લાગે. હવે ભજીયા ઉતારીશું. હતું તો પણ કાવારી ગયા ને તેમાં ઢોરાઈ ગયા. હે જો આવી રીતે છે ને મરચા કટ કરી ને પછી એમાં જીરું શેકેલું ને નિમક મૂકી દેવાનું. જીરું ને નિમક મૂકી દેવાનું. ને હવે છે ને આપણે લઈશું ચણાનો લોટ લીધો. હવે એમાં નિમક મૂકીશું, ધાણા ભાજી અને પાણી, ખાલી એટલું જ, બીજું કંઈ જ નહીં. મરચા લઈ લીધા છે, મરચા લીધા. આવી રીતે આપણે ચણાનો લોટ લીધો છે. હવે આપણે નિમક મૂકીશું, સ્વાદ અનુસાર નિમક. આવી રીતે આપણે ચણાનો લોટ લીધો છે. હવે આપણે નિમક મૂકીશું, સ્વાદ અનુસાર નિમક. હવે છે ને આમાં પાણી મૂકશું, થોડું થોડું પાણી મૂકી દેશું. એ હમણાં સુધારી દઉં છું મમ્મી, ઉતાવળ બહુ છે તમને. જો આવી રીતે છે ને આપણે ડોઈ લેવાનો લોટ. આવી રીતે છે ને લોટ આપણે ડોઈ લેવાનો છે. મમ્મી થોડુંક પાણી મૂકો આમાં, આમાં થોડુંક પાણી મૂકો. આમાં આ રહ્યું પાણી, અહીંયા છે જ, આ પાણી છે જ, આમાં મૂકો. દેખાય? હા. જો હવે છે ને આપણે ઈનો મૂકીશું થોડો, બહુ નહીં મૂકવાનો, થોડો જ ઈનો મૂકવાનો. અમે છે ને સોડા નહીં મૂકતા, ઈનો મૂકવાનો. હા બસ, હા. આવી રીતે છે ને હવે મિક્સ કરી લેવાનું. જો ઢીલું કરવાનું, બરાબર થઈ ગયું. હવે છે ને આપણે તેલ મૂકીશું, બંધ કરી દેવાનું છે ને. હવે ધાણા ભાજી મેં ઓલરેડી મૂકી દીધી હતી, આ તો તમને બધાને બતાવવા માટે. ધાણા ભાજી મૂકી ને અજમો શેકેલો મૂક્યો, કે અમે છે ને અજમો શેકેલો, પપ્પાને અજમો શેકેલો, મને અમને જોઈએ. અજમો મૂકી દીધો, અજમો પણ મૂકી દીધો. જો આવી રીતે અજમો હોય ને, અજમો મૂકી દેવાનો, શેકેલો અજમો, શેકેલો અજમો મૂકી દેવાનો. ને હવે છે ને આપણે તળીશું ભજીયાને. જો આવી રીતે છે ને આ મૂકી, આ બંધ કરી દો, ઈનો બંધ કરી દો. અહીંયા ભજીયાનો પ્રોગ્રામ. ચાલો બધા જમવા, ભજીયા જમવા, ગરમ ગરમ મસ્ત મસ્ત. તે દિવસ છે ને ઓજરી નહોતી વાયરી, તે દિવસ ઓજરી નહોતી વાયરી, પેટ ના ભરાણું. મરચાના ભજીયાથી પેટ ભરાવવું જોઈએ. એટલે આજે ફરીથી મરચાના ભજીયા બને છે. આજે ફરીથી મરચાના ભજીયા. યમી યમી. ચૈત્ર મહિનાની અમાસ છે. છેલ્લો ચમકાવી લઈ. આવતે વર્ષે ભગવાન કેવો ચમકાવા દે. આમાં જેનાથી જીરું ઓછું છે, અમુકમાં લાઈન નાખ દઉં. ક્યાં જીરું? અમુકમાં જીરું ઓછું છે, એ રહ્યું ઉપર. હવે આપણે ભજીયા મૂકીશું છે ને. હવે ભજીયા ઉતારીશું. હતું તો પણ કાવારી ગયા ને તેમાં ઢોરાઈ ગયા. હે હેઠું ઢોરાઈ. તો અમે છે ને આવી રીતે ઉતારીએ ભજીયા. જરાક આઈ થિંક ઢીલું કરવાની જરૂર છે. જરાક કરવું જ કરે. જરાક ઢીલું કરવાની જરૂર છે. ખીરું હંમેશાનું થોડું ઢીલું હોય ને તો જ સારું લાગે. હા, એમાં છે ને જરાક ઢીલું કરશું ખીરું. અને ના કરી તો ચાલે, પણ પછી એકદમ કડક થાય. જરાક ઢીલું કરવું પડશે. ને એકદમ સ્લો, એટલે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર છે ને આપણે તરવાના છે. હાઈ ફ્લેમ ઉપર નથી મરચાંને તરવાના. મરચાં ભજીયાને હાઈ ફ્લેમ ઉપર નથી તરવાના, એકદમ સ્લો ફ્લેમ ઉપર તરવાના છે. હા હા. તો હવે છે ને આપણે આવી રીતે મરચાંને તરી લેવાના છે. ભજીયાને, મરચાંના ભજીયાને તરી લેવાના છે. અમે છે ને બધા શોખીન છે. મરચાંના ભજીયા બધાને ભાવે અમારા ઘરમાં. મરચા રેડી. મમ્મી બેસી જાઓ હવે, ગરમ ગરમ હોય તો જ સારા લાગે. ભજીયા રેડી થઈ ગયા છે. મમ્મીને ને પપ્પાને બેસાડી દઈએ. જો આવા મરચાના ભજીયા બનવા જોઈએ. મસ્ત ડિલિશિયસ છે, યમી. તેને ચાલો ભજીયા રેડી થઈ ગયા છે. મમ્મીને ને પપ્પાને બેસાડી દઈએ. જો આવા મરચાના ભજીયા બનવા જોઈએ. મસ્ત ડિલિશિયસ છે, યમી. તેને મમ્મી બેસી જાઓ હવે, ગરમ ગરમ હોય તો જ સારા છે. પપ્પા બોલે નહીં જમતા જમતા. લ્યો પપ્પા હાલી ગયો ગરમ મસ્ત.
તમે લઈ લો. આજે ના માનો ગરમ જ છે, ગરમ છે, મસ્ત ટેસ્ટી લાગે. મસ્ત થયા. આવજો તમે લોકો પણ જમવા આવો. જે બર્મિંગહામમાં રહેતું હોય ઈ. કા આવજો, એક વખત આવજો અમારા હાથના ભજીયા જમવા. ચાલો બધા જમવા. શેર, સબસ્ક્રાઇબ, લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઈક એડવેન્ચર્સ. બાય બાય.